આજે આપણે લેશું બટેટા. બટેટામાંથી બનાવશું ચીલી બોલ્સ. અને ચીલી બોલ્સ ખાવામાં એકદમ જ યમી લાગે છે, જે તમે સ્ટાર્ટરમાં પણ લઈ શકો. આપણે કાઢી નાખશું બટેટાની છાલ. બટેટાને કાપી નાખશું આપણે સ્લાઇસમાં, કારણ કે આપણને બાફેલા બટેટા તો નથી જ જોતા, આપણને જોઈએ છે સ્લાઇસ વાળા બટેટા, જે ચડી જશે ગરમ પાણીની અંદર એકદમ ઝડપથી. ગરમ પાણી બટેટાની અંદર, જેથી કરીને બટેટા ચડી જાય ફટાફટ. આપણે કરી લઈશું ચીલીનો મસાલો. ચીલીના મસાલા માટે હું લઈ લઈશ 1 થી 2 ટીસ્પૂન જેટલું ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સની સાથે લઈ લઈશું લાલ મરચાની ભૂકી. લઈ લેશું થોડું એવું મીઠું. સ્વાદિષ્ટ બનાવવા અને સ્વાદને વધારવા લઈ લેશું આમચૂર પાવડર. થોડું એવું લઈ લેશું જીરું. આ મસાલાને કૂટીને આપણે કરી નાખશું મિક્સ. એની સાથે આ મસાલો લાલ ચટક આપણો એકદમ સરસ મજાનો તૈયાર થઈ ગયો. ગરમ ગરમ બટેટાને આપણે ખમણી લેશું. એક બાજુ આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે, કારણ કે આપણા બટેટાના બોલ્સ તળશે પાણીની અંદર. નાખીએ બોલ્સનો મસાલો. હું લઈ લઈશ માપથી મીઠું. 1 ટીસ્પૂન લઈ લેશું બાઇન્ડિંગ માટે ચોખાનો લોટ. સાથે ક્રિસ્પી બનાવવા માટે લઈ લેશું 1 ચમચી કોર્નફ્લાવરનો લોટ. બોલ્સના સ્વાદને વધારવા માટે લઈ લેશું આમચૂર પાવડર. સાથે કલરફુલ મસાલેદાર બનાવવા માટે લઈ લેશું આપણે ચીલી ફ્લેક્સ. દેખાય છે ને એકદમ સરસ કલરફુલ. આપણે કરી નાખશું આને મિક્સ. કરી નાખશું આના બોલ્સ. આપણે મસાલાના બનાવી નાખશું આવા બોલ્સ. વાતમાં થઈ ગયા છે આપણા બધા બોલ્સ તૈયાર. પાણી જ્યારે ઉકળવાનું ચાલુ થશે, આપણે લઈ લેશું આપણા બધા બોલ્સ. ત્યાં સુધી આપણા બોલ્સ પાકે છે ત્યાં સુધીમાં આપણે લઈ લેશું લસણ, આદુ, મરચાની પેસ્ટ. મસાલા ખાવાનું તો એવું જ હોવું જોઈએ જે આંખને ગમે અને જે દિલને પણ ગમે. ગરમ બોલ્સ ની અંદર આપણે નાખી દઈશું થોડું એવું ઠંડુ પાણી કે બરફનું પાણી. કટ કરેલો આપણા આદુ, લસણ, મરચા લઈ લેશું. એની અંદર કલરફુલ બધો મસાલો લઈ લઈશ. થોડી એવી ડુંગળી. સોકળાતા મસાલામાં પણ નાખી દઈશું થોડો એવો મસાલો, જેની અંદર છે જોઈતા પ્રમાણમાં લેશું લાલ મરચાની ભૂકી. જોઈતા પ્રમાણમાં લેશું થોડું એવું મીઠું. લઈ લેશું આપણો બનાવેલો ચીલી ફ્લેક્સનો મસાલો. થઈ ગઈ ને જોરદાર. લઈ લેશું આ બધો મસાલો એની અંદર. આ રેસીપી તમને ગમતી હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ જરૂર લખજો કે તમે કયા કયા દેશમાંથી જુઓ છો. ખૂબ સરસ મજાના થયા છે. આ બોલ્સને તળવાના પણ નથી, કંઈ જ નહીં. પાણીમાં બનતી રેસીપી એકદમ જ સ્વાદિષ્ટ લાગે, એકદમ સરસ, કારણ કે એની અંદર છે બધો જ મસાલો. આ મસાલા સાથે ચીલી બોલ્સ ખાવાની મજા જોર આવે. જરૂર બનાવજો. સિમ્પલ સી રેસીપી છે. 5 થી 7 મિનિટમાં થઈ જશે તૈયાર. ક્યારેક તમે પણ લઈ જશો તો મસાલાવાળું તીખું તીખું ખાવાની મજા